નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કે MSW ટિપ્સ હું તમને દરરોજ આપતો રહીશ. મિત્રો, આપણે ફોરેસ્ટનું જે ગ્રાઉન્ડ માટે તૈયારી જે લોકો કરે છે એના માટે હું મહત્ત્વના અપડેટ આપું છું. કારણ કે જે લોકોને પ્લસ યાની કે 80+, 100+, જે લોકોને માર્ક હશે 80ની નીચેવાળાનો પણ આમાં વારો આવશે. મિત્રો, આ તમને હું ખાલી એક અંદાજિત મેરિટ તમને હું બતાડું છું કે કેટલું રહેશે મેરિટ. મિત્રો, હમણાં જ જાહેર થવાનું છે, એટલે કે 24 એપ્રિલના રોજ મિત્રો મેરિટ જાહેર થવાનું છે. એટલે હું તમને આ જિલ્લા વાઇઝ બધાનું મેરિટ છે, કટ ઓફ કેટલું છે એ મિત્રો હું તમને બતાડું છું. અને આપણે જાણીએ છીએ કે કેટલું મેરિટ રહેશે. તો એમ કહેવામાં આવે કે મેરિટને આધારે જ લગભગ બધાનો વારો આવશે. એટલે કે આ જિલ્લા વાઇઝ હું તમને કેટલું કેટેગરી બધું જ તમને હું સમજાવવાનું છું. મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એટલે બધી જ તમને માહિતી મળી જાય. મિત્રો, છોટાઉદેપુરનું મેરિટ એટલે કે છોટાઉદેપુરનું મેરિટ છે એ લગભગ 95થી 90 એટલે કે 80ની અંદર હશે તો પણ વારો આવશે. મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. અને એનું ઓબીસી જનરલ કેટેગરીવાળા માટેનું જ હું તમને આ દેખાડું છું મિત્રો. ને જે લોકોને ફિઝિકલ માટે તૈયાર રહેવાનું છે એ મિત્રો હું તમને કહું છું કે કેટલું રહેશે. મહીસાગરવાળા માટે દાહોદ, મહીસાગરવાળા માટેની પણ દાહોદ માટે બતાવી મિત્રો 85નું આજુબાજુ છે. તો મિત્રો, આ મેરિટ તો તમે જુઓ કે જે લોકોને 85ની તો મેરિટ હશે જ મિત્રો, માર્ક તો આવી જશે. કેટલાક માર્કને તો 90+95 છે, કેટલાક લોકોને તો ઘણા બધા માર્ક છે, 150ની આજુબાજુ પહોંચી ગયા છે. મિત્રો, પંચમહાલ એટલે કે ગોધરા માટે 90થી 100 માટે મેરિટ છે. કટ ઓફ રહેશે એટલું હું કટ ઓફ તમને કહું છું. કટ ઓફ મિત્રો, કટ ઓફના આધારે હું તમને કહું તો આ વડોદરાનું પણ એટલું જ છે. કચ્છવાળા માટે જોઉં તમે, કચ્છવાળા માટે જો કચ્છ, પાટણ, અમરેલી માટે તમે જો, અમરેલી માટે 105થી 110 સુધી છે. જુનાગઢ 110થી 105, વલસાડવાળા માટે પણ એ જ છે. મિત્રો, તો આના આધારે એમ કહેવાય કે આપણે મેરિટ જે પણ બને ત્યાંની અંદર રહેશે, હું તમને એવું કહેવા માગું છું. તો મિત્રો, જે લોકોને આની અંદરના માર્ક આવતા હોય એ તૈયારી કરી નાખજો. અને જોની નીચે હોય તો પણ તૈયારી ચાલુ રાખજો મિત્રો, એટલે તમારો જલ્દી બી ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે.